રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર તથા આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ગોરવા ખાતે આવેલી આંગણવાડીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ શિયાળાની ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડી વચ્ચે આ ગરીબ જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોને ઠંડીથી રાહત મળે તેવા આશય સાથે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર અને આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોમાં લગભગ 200 થી 250 જેટલા ધાબળાનું વિતરણ કરાયું. સેવાનું નામ આવે તો વિશ્વમાં સૌથી મોટી એનજીઓ રોટરી ઇન્ટરનેશનલ છે. વિશ્વભરમાં દરેક જગ્યાએ સેવા થતી હોય અને એ વિશ્વની એનજીઓ ની રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર બરોડા ખાતે એટલી જ વખણાય. આજનો આ સૌભાગ્યનો દિવસ છે કે આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટનો અને રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરનો આ સંયુક્ત ઉપક્રમે સેવા થઈ છે અને અમને કોન્ફિડન્સ છે કે આવતા સમયમાં આવા સેવાના બીજા ઉદાહરણો આ બંને એનજીઓઝ ભેગી થઈને વડોદરાને વધારેમાં વધારે આપશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઈશ્વર તારો આભાર તે આ સેવા તક અમારા સૌ માટે. અને મારી કંપનીનું નામ છે પ્રકાશ કેમિકલ એજન્સીસ પ્રાઇવેટ લિમિટેડ. જે ગોરવાની 14 આંગણવાડી અમે એડપ્ટ કરી છે. આજે રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર અને આનંદ આશ્રમ સાથે મળીને આજે અમે આ બ્લેન્કેટ ડિસ્ટ્રીબ્યુશન અને ગરમ કપડાનું નું વિતરણનું કાર્યક્રમ કર્યો છે. ખાસ કરીને અમે જે બ્લેન્કેટ ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે આંગણવાડીની અને પીએચસીની અને તથા મમતામાં જોડાયેલી બહેનોને આ બધા ધાબળાનું અમે આજે વિતરણ કર્યું છે. અને અમે જે ગરમ કપડાં બી જે ભેગા કર્યા છે એ જે જરૂરિયાતમંદોને અમે આજે ગરમ કપડાં બી અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. અને આ આંગણવાડી ગોરવા 1માં આજે આખો આ કાર્યક્રમ રાખ્યો હતો અને બહુ સુંદર રીતે આખો કોર્ડિનેટ થયો છે. અને અમે આભારી છીએ આનંદ આશ્રમના, અમે આભારી છીએ રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર કે જે આજે અમારી એડપ્ટ કરેલી આંગણવાડીઓની અંદર એમને આ કાર્યક્રમ કર્યો. થેન્ક યુ. આજના આજે આંગણવાડીના એક પ્રોગ્રામની અંદર રોટરી ક્લબ બરોડા જવાહરનગર અને આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ ભેગા મળી અને એક બ્લેન્કેટ ડિસ્ટ્રીબ્યુશનનું આયોજન કરવામાં આવેલું. આનંદ આશ્રમ અને રોટરી ક્લબે ઘણા બધા બ્લેન્કેટ્સ લગભગ 110 થી 120 બ્લેન્કેટ્સ આજે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કર્યા અને આંગણવાડીની બહેનો અને આશા બહેનોને આ વિનામૂલ્યે ભેટ તરીકે આપવામાં આવી છે. આજનો ઠંડીનો સમય જોતાં એ લોકોને ફાયદારૂપ થાય અને થોડું મદદરૂપ થાય એ હેતુથી આ એક નાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે રોટરી ક્લબ અને આનંદ આશ્રમ મળીને ઘણા સામાજિક કાર્યક્રમો કરતા હોય તો શું કહેશો? ઘણા કાર્યક્રમ કરીએ છીએ, જેમ કે અમે શિક્ષણ ક્ષેત્રે ઘણા કાર્યક્રમો કરીએ છીએ. નાના બાળકો માટે સ્કૂલોમાં, પ્રાઇમરી સ્કૂલ્સની અંદર એમની જરૂરિયાત મુજબની જે વસ્તુઓની જરૂર હોય, જે સુવિધાઓની જરૂર હોય એ બધી જ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારી સાથે ઘણા દાતાઓ બી જોડાયેલા છે. રોટરી ક્લબના મેમ્બર્સ સાથે ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે કે જે એમના CSR પ્રોજેક્ટ થ્રુ પણ આ બધા પ્રોજેક્ટ્સ અમે કરતા હોઈએ છીએ. એ સિવાય હોસ્પિટલ્સની અંદર ન્યુટ્રિશન કિટ્સ સપ્લાય કરવાનું કામ હોય, પર્યાવરણ ક્ષેત્રે ટ્રી પ્લાન્ટેશન હોય કે પછી ટ્રાફિક અવેરનેસ હોય કે ઘણા બધા પ્રોજેક્ટ કરીએ છીએ. એ સાથે મુનિ સેવા આશ્રમની અંદર પણ અમારા ઘણા પ્રોજેક્ટ ચાલે છે. એમ્પ્લોયમેન્ટ જનરેશન માટેના જે અમારો રોટરી બ્રિજનો કોર્સ છે એના સાથે અમે લોકો જોડાયેલા છે. કૈલાસ કેન્સર હોસ્પિટલની અંદર નાની મોટી કંઈક સુવિધાઓની જરૂર હોય તો એ બધા અઢળક કાર્યો કરી રહ્યા છે અત્યારે રોટરી ક્લબ. અને આ પ્રોજેક્ટ આનંદ આશ્રમ સાથે અમે લોકોએ શરૂઆત કરી છે અને આગળ જતાં ઘણા બધા એવા પ્રોજેક્ટ આનંદ આશ્રમ સાથે કરવામાં આવશે. મારું નામ મિતેશ વાટિયા, પ્રેસિડેન્ટ બરોડા જવાહરનગર રોટરી ક્લબ.